હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં વિભાગ બીમાં પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે ચેપ્ટર 1થી લઈ અને 10ના એક પ્રશ્નો પૂછાય છે વિભાગ બીમાં, તો 1થી લઈ અને 10 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે આપણે જોવાના છીએ. ચાલો શરૂઆત કરીશું. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, વ્યક્તિના શ્રવણ અને સંવેદનની સીમાઓ જણાવો. પ્રશ્ન નંબર 2 છે, ધ્યાનનો આધાર કોના પર છે. પ્રશ્ન નંબર 3 છે, મધ્યકણના અસ્થિઓના નામ આપો. પ્રશ્ન નંબર 4 છે, કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે. પ્રશ્ન નંબર 5 છે, ધ્યાન વિચલન એટલે શું. પ્રશ્ન નંબર 6 છે, અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે. તો ચેપ્ટર 1 માટે આ કંઈક મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. બીજું વિદ્યાર્થીઓ, તમે આપણી ચેનલમાં ભણો છો, અહીંયા હું તમને જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપું છું એટલા પ્રશ્નો કરી લેશો તો એના બાદ તમારે બીજા કોઈ પ્રશ્નો કરવાની જરૂર નહીં રહે. પણ હા, તમને એવું લાગે છે વિશેષ તૈયારી કરવી છે તો તમે કરી શકો છો, પણ તમે મારી ઉપર 100% વિશ્વાસ રાખી અને આ પ્રશ્નોની તૈયારી કરી શકો છો. તમને એક્ઝામમાં બેઠે બેઠે પ્રશ્ન જોવા મળશે, આટલી હું તમને ખાતરી આપું છું. ચલો ચેપ્ટર નંબર 2 ઉપર જઈશું. ચેપ્ટર 2નો પ્રશ્ન નંબર 1, કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે. પ્રશ્ન નંબર 2, પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોને કરેલો હતો. પ્રશ્ન નંબર 3, કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલો હતો. પ્રશ્ન નંબર 4 છે, ચિત્રકારો અને ન્યાયદર્શકો દૂરના અંતર માટે કયા સંકેતોનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 5 છે, પ્રબલન એટલે શું. પ્રશ્ન નંબર 6 છે, દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે. ચલો વિદ્યાર્થીઓ, બીજું થોડું મારે તમને જણાવવાનું કે જો તમારો એક વિષય તરીકે તત્વજ્ઞાન વિષય હોય તો તત્વજ્ઞાન વિષયની માસ્ટર રિવિઝન બેચની આપણે શરૂઆત કરેલી છે. જો તમે હજુ વિડીયો નથી જોયો રિવિઝન બેચનો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે રિવિઝન બેચની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને રિવિઝન બેચમાં કઈ રીતે જોડાવું એનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે, જ્યાં જઈ અને તમે તેમાં જોડાઈ શકો છો. હું તમને ખાતરી આપું છું કે 2 મહિનાના અંતે તત્વજ્ઞાન આપણે એટલું સરસ મજાનું તૈયાર કરી લઈશું કે તમને એક્ઝામમાં જે હાલ તકલીફ છે એ તકલીફ બિલકુલ નહીં રહે. ચલો ચેપ્ટર 3 ઉપર જઈશું. ચેપ્ટર 3, પ્રશ્ન નંબર 1, શિક્ષણની તરાહો જણાવો. પ્રશ્ન નંબર 2, શાબ્દિક કસોટી કોને કહે છે. પ્રશ્ન નંબર 3, બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોને રજૂ કર્યો હતો. પ્રશ્ન નંબર 4, વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે. પ્રશ્ન નંબર 5, આરપીએમનું પૂરું નામ લખો. પ્રશ્ન નંબર 6 છે, ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો હતો. ચલો આગળ વધીશું. ચેપ્ટર 4 ઉપર. પ્રશ્ન નંબર 1 છે, મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો જણાવો. પ્રશ્ન નંબર 2 છે, સામાજિકરણ એ શાની પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 3 છે, પૂર્વગ્રહ એટલે શું. પ્રશ્ન નંબર 6 છે, સમૂહ માધ્યમના નામ જણાવો. પ્રશ્ન નંબર 5 છે, યૌક્તિકીકરણ એટલે શું. પ્રશ્ન નંબર 6 છે, મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે. ચલો આગળ વધીશું. ચેપ્ટર 5 ઉપર જઈશું. પ્રથમ પ્રશ્ન છે, લેજારસે મૂલ્યાંકનને કયા 2 તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે. પ્રશ્ન નંબર 2 છે, ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો. પ્રશ્ન નંબર 3 છે, હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વલણ કયું હોય છે. પ્રશ્ન નંબર 4 છે, શારીરિક રોગો એટલે શું. પ્રશ્ન નંબર 5 છે, મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે. પ્રશ્ન નંબર 6 છે, મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે. ચલો આગળ વધીશું. ચેપ્ટર નંબર 6 ઉપર જઈશું. ચલો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકોએ આપી છે. પ્રશ્ન નંબર 2 છે, વર્તનવાદના પ્રણેતા કોણ હતા. પ્રશ્ન 3 છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના નામ જણાવો. પ્રશ્ન નંબર 4 છે, ઓસીડીનું પૂરું નામ લખો. ચલો પ્રશ્ન નંબર 5 છે, સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 છે, એડીએચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો. એડીએચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો. ચલો આગળ વધીશું. ચેપ્ટર નંબર 7 ઉપર જઈશું. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી. પ્રશ્ન નંબર 2 છે, રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 3 છે, તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી. પ્રશ્ન નંબર 4 છે, સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે.
પ્રશ્ન નંબર 5 છે વાર્તાનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું? પ્રશ્ન નંબર 6 છે સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે? ચેપ્ટર નંબર 8 ઉપર જઈશું, ચામડીના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ કયું છે? પ્રશ્ન નંબર 2 ઉપર જઈશું, વાતાવરણમાંના કયા 3 વાયુઓ સૂર્યની ગરમીને રોકે છે? પ્રશ્ન નંબર 3 છે હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? પ્રશ્ન નંબર 4 છે ગીચતા શેનો નિર્દેશ કરે છે? પ્રશ્ન નંબર 5 છે ઘોઘાટ એટલે શું? પ્રશ્ન નંબર 6 છે રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ચલો આગળ વધીશું, ચેપ્ટર 9 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 1 છે જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે? પ્રશ્ન નંબર 2 છે કર્મચારીઓની પસંદગી એટલે શું? પ્રશ્ન નંબર 3 છે મુલાકાત એટલે શું? પ્રશ્ન 4 ઉથલો એટલે શું? પ્રશ્ન 5 કાર્ય વિશ્લેષણ એટલે શું? પ્રશ્ન 6 સંસ્થાના લક્ષણો જણાવો. ચલો આગળ વધીશું, ચેપ્ટર 10 ઉપર જઈશું. પ્રથમ પ્રશ્ન છે મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની તુલનાઓ જણાવો. પ્રશ્ન નંબર 2 છે કયા મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને ઓળખાણપણા સંસ્થાઓના નામ જણાવો. સારાપણા અને ઓળખપણા સંસ્થાઓના નામ જણાવો. ચલો પ્રશ્ન નંબર 3 છે લગ્ન જીવનના અંતથી શેમાં ખોટ પડે છે અને શેમાં ઘટાડો થાય છે તે તમારે ચલો પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં કોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 5 છે કોના મતે વિધાયક અને મનોવૈજ્ઞાનિકનું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રે પુનઃ વિકેન્દ્રિત કરવાનું છે? અહીંયા લખ્યું નથી પણ હું બોલી જાઉં છું, પુનઃ વિકેન્દ્રિત કરવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 6 છે સુખના પ્રકારો જણાવો. ઓકે ચાલો વિદ્યાર્થીઓ આ કંઈક મોસ્ટ ટાઈમપી પ્રશ્નો હતા વિભાગ બી માટે. તૈયાર કરીને જજો, તમારી બીજી એક્ઝામ અને તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ તમને ઉપયોગી થશે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેશો આદ્યન ક્લાસીસ. બીજું કહેવાનું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હો, આ કહેવું ના પડે, કારણ કે હું તમને જે પણ વિડીયો પ્રોવાઈડ કરું છું એમાંથી તમને જો એવું લાગતું હોય કે અમને મદદ મળે છે, હેલ્પફુલ થાય છે વિડીયો અને મને સપોર્ટ કરવાની ઈચ્છા હોય તો તમે તમારા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરી શકો છો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.